हेलो फ्रेंड्स, स्वागत है आपનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું સ્વાદમાં એકદમ લાજવાબ 5 જ મિનિટમાં તૈયાર થતું દૂધીનું શાક। ફ્રેન્ડ્સ, આજ સુધી દૂધીનું શાક તમે અનેક વખત બનાવ્યું હશે, પણ એક વખત મારી રીતે નવા મસાલા સાથે બનાવો, ઘરના નાનાથી મોટા બધાનું ફેવરિટ થઈ જશે। તો ચાલો બનાવીએ સ્વાદિષ્ટ દૂધીનું શાક। આજે માત્ર 5 જ મિનિટમાં તૈયાર થતું દૂધીનું એકદમ નવું શાક બનાવશું। ફ્રેન્ડ્સ, દૂધીની પસંદગી કરવા ટાઈમે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, આ રીતે નખ મારો ને તો સામે પાણી છૂટવું જોઈએ। એટલી કૂણી દૂધી હશે ને તો શાક તમારું સ્વાદમાં મીઠું થશે, પણ જો કડક દૂધી લેશો તો શાક સ્વાદમાં સહેજ કડછું થશે। જુઓ, અંદર પણ કેવી સરસ કૂણી દૂધી છે। દૂધીની છાલ ઉતારી લીધી છે, 2 ભાગ કરી અને એક ભાગમાં આ રીતે 3 થી 4 ઊભા કટ લગાવી દેશો ને એટલે દૂધી તમે એકદમ ઝડપથી સમારી શકશો। અહીંયા જુઓ તમે કે એક જ વારમાં આપણા આ રીતે 4 ટુકડા તૈયાર થઈ જાય છે। આ રીતે દૂધીના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે, બહુ નાના પણ નહીં અને વધારે મોટા પણ નહીં। આ રીતે ટુકડા કરશો ને તો પાણી વગર તમારું શાક એકદમ મસ્ત તૈયાર થઈ જશે। તો આ રીતે આપણે બધી દૂધી સમારી લઈએ। અહીંયા દૂધી સમારી લીધી છે, તો ચાલો હવે શાક બનાવી લઈએ। શાક ડાયરેક્ટ કુકરમાં જ બનાવશું। તો ગેસ પર કુકરમાં 4 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરશું। તેલ ગરમ થતાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરશું। રાઈ જીરું થોડા ફૂટે ને એટલે 1 ચમચી તલ અને અડધી ચમચી વરિયાળી પણ ઉમેરી દઈશું। તલ અને વરિયાળીનો આ શાકમાં બહુ મસ્ત સ્વાદ આવે છે, હોય તો ખાસ ઉમેરવાના। 7 થી 8 મીઠા લીમડાના પાન સમારી લીધા છે, એ પણ ઉમેરી દઈશું। ચપટી હિંગ ઉમેરશું અને 2 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા પણ ઉમેરી દઈશું। ગેસની ફ્લેમ ધીમી રાખી અને ટમેટા વઘાર સાથે એકદમ સરસ સાંતળી લઈશું। થોડા સંતળાઈ જાય ને એટલે સમારી રાખેલી દૂધી પણ ઉમેરી દઈશું। ફ્રેન્ડ્સ, કોઈ પણ વધારાની ઝંઝટ વગર માત્ર 5 જ મિનિટમાં આ શાક તૈયાર થાય છે। તમે જ્યારે રસોઈ પીરશો ને એટલી વારમાં તો તમારું આ શાક તૈયાર થઈ જાય। અને સ્વાદ તો એવો કે જેને દૂધી નહીં ભાવતી હોય ને એ પણ વીકમાં 4 વખત ફરમાઈશ કરશે, એટલું સરસ આ શાક તૈયાર થશે। હવે દૂધી આપણે ટમેટા અને મસાલા સાથે એકદમ સરસ સાંતળી લીધી છે। મસાલા કરી લઈએ। 1.5 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું। દૂધીના શાકમાં ધાણા જીરુંનું પ્રમાણ ઓછું રાખવાનું ને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। બધો જ મસાલો દૂધી સાથે એકદમ સરસ સાંતળી લેશું। હું ફ્રેન્ડ્સ, મારા લગભગ શાકની રેસીપીમાં ટકોર કરું છું કે મસાલા તમે વેજીટેબલ સાથે એકદમ સરસ સાંતળી લો ને પછી જ આગળની પ્રોસેસ કરવાની। મસાલા ઉમેરી અને તરત જ ક્યારેય પણ પાણી નહીં ઉમેરવાનું। જો ઓછા તેલ મસાલામાં વધારે સ્વાદિષ્ટ શાક બનાવવું હોય ને તો આ બધી ટિપ્સ ખાસ ધ્યાનમાં રાખવાની। આપણી કાઠિયાવાડ સ્વાદ ચેનલમાં મેં તમારી સાથે 300ની આસપાસ શાકની રેસીપી શેર કરેલી છે અને લગભગ બધી રેસીપી મારા બધા વ્યુઅર્સને ખૂબ જ પસંદ આવે છે। ફ્રેન્ડ્સ, તમે નવી રસોઈ શીખતા હોય કે બેચલર હોય, મારી રેસીપીથી તમે શાક બનાવશો ને એટલે તમારું શાક પરફેક્ટ જ તૈયાર થશે। તો ફ્રેન્ડ્સ, આવા મારા વિડીયો તમને જો પસંદ આવતા હોય ને તો વિડીયોને એક લાઇક ચોક્કસ આપજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાસે રહેલું બેલ પણ પ્રેસ કરી રાખજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળે। તો અહીંયા તમે જુઓ કે થોડી વારમાં આપણે દૂધીને મસાલા સાથે એકદમ સરસ સાંતળી લીધી છે। આ રીતે દૂધી મસાલા સાથે એકદમ સરસ સંતળાઈ જાય ને એટલે ઘરનું જમાવેલું 2 ચમચી દહીં ઉમેરશું। રેગ્યુલર તમે દૂધી બનાવ્યું હશે, પણ મારી રીતે એક વખત ફ્રેન્ડ્સ બનાવજો, બહુ મસ્ત આ શાક તૈયાર થશે। હવે દહીં પણ આપણે દૂધી સાથે સરસથી સાંતળી લેવાનું છે। આ ટાઈમે મિક્સ કરવામાં થોડી ઉતાવળ રાખવાની, જેથી દહીં બિલકુલ ફાટે નહીં અને શાક એકદમ સ્વાદિષ્ટ તૈયાર થાય। તો જુઓ કે થોડી જ વારમાં દહીં દૂધી સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને બિલકુલ ફાટેલું નથી, તમે જોઈ શકો છો ને ફ્રેન્ડ્સ। હવે દહીં પણ થોડી વાર આ રીતે આપણે મિક્સ કરી લેશું, જેથી દહીં બધું મસાલા સાથે મિક્સ થઈ જશે અને શાકમાં ઉમેરેલું બધું જ તેલ છૂટું પડી જશે। તમે જુઓ કે દહીં મસાલા સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને શાકમાં ઉમેરેલું બધું જ તેલ છૂટું પડી ગયું છે। ફ્રેન્ડ્સ, ઘણા વ્યુઅર્સને એવી માન્યતા હોય કે દૂધીનું શાક તો કડાઈમાં બનાવીએ ને તો જ સ્વાદમાં મીઠું થાય, પણ તમે શાક કડાઈમાં બનાવો કે કુકરમાં બનાવો,
મારી જ રીતે બનાવશો ને તો તમારું શાક પરફેક્ટ જ તૈયાર થશે. કુકરમાં બનાવશો તો ગેસ અને સમય બંનેની બચત થશે. પણ શાક બનાવવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતે આપણે મસાલા બધા એકદમ સરસ સાંતળી લઈએ ને પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની. પાણી ઉમેરવાનું નથી. દૂધીમાં ઓલરેડી ખૂબ જ પ્રમાણમાં પાણી હોય છે એટલે પાણી વગર જ તમારું દૂધીનું શાક એકદમ સરસ તૈયાર થઈ જશે. ઢાંકણ પેક કરી દેશું અને કુકરમાં માત્ર એક સીટી કરશું. એક જ સીટીમાં તમારું દૂધીનું શાક કમ્પ્લીટ તૈયાર થઈ જશે. કુકરમાં એક સીટી થઈ ગઈ છે અને હવા પણ રિલીઝ થઈ ગઈ છે. શાક ચેક કરી લઈએ. વાવ, તમે જુઓ કે આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કરેલો નથી તો પણ દૂધીમાંથી ઘણું બધું પાણી છૂટેલું છે અને આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે. હવે દૂધીનું આપણે એક ફોડવું લઈ અને ચેક કરીએ ને તો અહીંયા તમે જુઓ કે દૂધી એકદમ સરસ બફાઈ ગઈ છે. જોઈ શકો છો ને ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત આપણી દૂધી બફાઈ ગઈ છે. એટલે દૂધીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોવાથી પાણી વગર જ આપણું શાક મસ્ત તૈયાર થઈ જાય. હવે આ શાકમાં આપણે દહીં અને ટમેટાં બંનેનો ઉપયોગ કરેલો છે એટલે બધા સ્વાદને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ ઉમેરશું. ખાંડ ઉમેરવી ટોટલ ઓપ્શનલ છે પણ થોડી ખાંડ ઉમેરશો ને તો શાક વધારે સ્વાદિષ્ટ તૈયાર થશે. અને ચપટી જેટલો જ ગરમ મસાલો ઉમેરશું. ફ્રેન્ડ્સ, આ હોમમેડ ગરમ મસાલો છે અને એકદમ સ્ટ્રોંગ છે. આ ગરમ મસાલાનો વિડીયો પણ મેં તમારી સાથે શેર કરેલો છે. લિંક તમને ઉપર આઈ બટન પર મળી જશે. એક વખત આ મસાલો બનાવીને તમે આખું વરસ સ્ટોર કરશો ને તો ઘણી જગ્યાએ ઉપયોગમાં લઈ શકશો. બસ છેલ્લે ફ્રેશ સમારેલી કોથમરી ઉમેરી દઈશું. અહીંયા શાક એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે. સર્વ કરી દઈએ. ઉપર થોડી કોથમરી નાખી અને ગાર્નિશ કરશું તો તૈયાર છે સ્પેશિયલ મસાલા સાથે માત્ર 5 જ મિનિટમાં તૈયાર થતું દૂધીનું શાક. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.